લોકસભા ચૂંટણી 2024 ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને તમામ પક્ષો માટે ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર પૂર્ણ થયો છે અને આખરે આપણા દેશનો સૌથી મોટો પર્વ આવી ચૂક્યો છે, એટલે કે મતદાનનો પર્વ. આ પર્વ 5 વર્ષમાં એક જ વાર આવે છે, એટલા માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે. જો ભૂલથી પણ બીજું બટન દબાવાયું એટલે પાછું 5 વર્ષ માટે પછતાવાનું. ગુજરાતની 25 સીટ માટે કાલનો દિવસ ખૂબ જ અગત્યનો રહેવાનો છે. ખરેખર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ખૂબ જ સારી રીતે પ્રચાર પ્રસાર પૂર્ણ કર્યો છે. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 182 રોડ શો કરવામાં આવ્યા, તેમજ 2 લાખથી પણ વધુ લોકોને પોતાના વિકાસનો જાદુ દેખાડવામાં આવ્યો છે. તો સામે ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ મોટી મોટી રેલીઓ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપને સીધી ટક્કર આપી છે પ્રચારમાં. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતના લોકોનું એવું માનવું છે કે કેન્દ્રમાં તો મોદી સાહેબ જ આવશે, કારણ કે 2014 અને 2019ની ચૂંટણીની આપણે વાત કરીએ તો ગુજરાતના લોકોએ મોદી સાહેબને ભરીને વોટ આપ્યા હતા, તેમજ ગુજરાતમાંથી 26 બેઠકો જીતીને ભાજપના ખોળામાં નાખી હતી. અને સાથે સાથે લોકોનું પણ એવું માનવું છે કે આ વખતે પણ ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળશે. એમાંથી એક એટલે કે સુરત બેઠક તો ભાજપને ઓલરેડી મળી ગઈ છે. પણ આપણે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીએ તો ભાજપનું આ સપનું ક્યાંક ને ક્યાંક તૂટતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત 5 એવી સીટો છે જ્યાં ભાજપને ફટકા પણ લાગી શકે છે અને ભાજપ હારી પણ શકે છે. વાત કરીએ સીટોની તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર જે હાલમાં બનાસકાંઠાના ધારાસભ્ય છે અને સાથે સાથે તેમનું ખૂબ જ વર્ચસ્વ છે. ત્યારબાદ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં જે જેનીબેન ઠુમ્મર જે પૂર્વ મંત્રી વિરજીભાઈ ઠુમ્મરના દીકરી છે. ત્યારબાદ ગુજરાતની સૌથી ચર્ચિત સીટ એટલે કે ભરૂચ લોકસભા, જ્યાંની ટક્કર છે મામા અને ભાણિયા વચ્ચે, વસાવા અને વસાવા વચ્ચે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા. ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે મનસુખભાઈ વસાવા એ સાંસદ સભ્ય છે. ત્યારબાદ વલસાડ લોકસભા જે આદિવાસી લોકપ્રિય નેતા અનંત પટેલ અને સામે ભાજપના એકદમ નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે. તો આ નવો ચહેરો પણ અનંત પટેલને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવી શકે છે. અને અંતે ગુજરાત ભાજપની સૌથી ભયજનક સીટ એટલે કે રાજકોટ લોકસભા. કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં એક અલગ જ રોષ ફાટી નીકળ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને એવા અલ્ટિમેટ પણ આપવામાં આવ્યા હતા કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવી જોઈએ. પણ ભાજપ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ના લેવાતા ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતમાં આંદોલનો શરૂ કર્યા અને સમગ્ર ક્ષત્રિય સમાજને જાગૃત કર્યો. આ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણી માટે ફાયદાકારક સાબિત થાય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો ભાઈઓ, ભાજપને ગુજરાતમાં 25માંથી 25 સીટ જીતવી એ ક્યાંક ને ક્યાંક થોડું મુશ્કેલ તો લાગે છે. અને અંતે હું તમામ મતદારોને અપીલ કરીશ કે ચૂંટણીના મહાપર્વમાં જોડાય અને મતદાન અવશ્ય કરજો. મતદાન કોઈ મંદિર કે મસ્જિદ નહીં, કોઈ હિન્દુ કે મુસ્લિમને નહીં, પણ કોઈ સારા ઉમેદવારને જોઈને આપજો જે તમારો અવાજ પાર્લામેન્ટની અંદર ઉપાડી શકે, જે વિકાસની વાતો કરતા હોય. ખાલી એવાને મત ના આપતા જે ખરેખર ગ્રાઉન્ડ ઉપર વિકાસ કરતા હોય એવા વ્યક્તિને મત આપજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.